ચાલો આજે ભારતના ઇતિહાસના એક એવા શૌર્યથી ભરેલા યુગની સફર કરીએ જેણે લગભગ 500 વર્ષ સુધી આ દેશની દિશા નક્કી કરી. આપણે વાત કરવાના છીએ રાજપૂત યુગની. વિચારો કે 7મી સદીમાં જ્યારે ભારતના મોટા મોટા સામ્રાજ્યો પડી ભાંગ્યા ત્યારે એક સવાલ ઊભો થયો. આ ખાલી પડેલી જગ્યા કોણે ભરી, સત્તા કોના હાથમાં આવી? અને બસ આ સવાલનો જવાબ જ આપણને રાજપૂત યુગમાં લઈ જાય છે. તો ચાલો શરૂઆત કરીએ આ યુગની. એક એવો સમયગાળો જે વીરતા, વચનપાલન અને એક ભવ્ય સંસ્કૃતિની કહાણીઓથી ભરેલો છે. આ કોઈ નાનો સૂનો સમયગાળો નહોતો હો. ઈસવીસન 700થી લઈને 1200 સુધી, એટલે કે પૂરા 500 વર્ષ સુધી રાજપૂતો જ ભારતીય રાજનીતિ અને સમાજના કેન્દ્રમાં હતા. આ 500 વર્ષ દરમિયાન રાજપૂતોનું રાજ ઉત્તરથી લઈને દક્ષિણ ભારતના મોટા ભાગના વિસ્તારો પર હતું. પણ એમનું સૌથી મોટું યોગદાન કયું? તો એ હતું ભારતીય હિન્દુ સંસ્કૃતિની જ્યોતને સળગતી રાખવાનું. પણ સવાલ એ થાય કે આ રાજપૂત રાજ્યો અચાનક આવ્યા ક્યાંથી? એવું તો શું થયું કે આ યુગનો પાયો નંખાયો? ચલો એ સમયની પરિસ્થિતિને સમજીએ. જુઓ, 7મી સદીમાં એકસાથે 2 મોટી ઘટનાઓ બની. ઉત્તર ભારતમાં સમ્રાટ હર્ષવર્ધન અને દક્ષિણમાં પુલકેશી બીજા, આ બંને મહાન શાસકોના અવસાન થયા. અને એ પછી એમના વિશાળ સામ્રાજ્યો વિખેરાઈ ગયા અને એમાંથી નાના નાના સ્વતંત્ર રાજ્યો બનવા લાગ્યા. અને બસ આ જે વિભાજનનો સમય હતો, જ્યારે સામંતશાહી શક્તિઓ આગળ આવી, એને જ ઇતિહાસકારો મધ્યયુગ કહે છે. અને આ જ મધ્યયુગને આપણે રાજપૂત યુગ તરીકે ઓળખીએ છીએ. આ યુગના કેન્દ્રમાં હતા રાજપૂતો. ચાલો હવે એમના એક ખાસ ગુણો વિશે જાણીએ જેણે ઇતિહાસ પર એક ઊંડી છાપ છોડી દીધી છે. સૌથી પહેલાં તો રાજપૂત શબ્દનો મતલબ શું થાય? એનો સીધો અર્થ છે રાજપુત્ર, એટલે કે રાજાનો દીકરો. આ શબ્દ પોતે જ એમના શાહી વંશની ઓળખ છે. રાજપૂત સમાજ એટલે કોઈ એક જ સમૂહ નહીં. 14મી સદીના ભાટચારણોના કહેવા મુજબ તો રાજપૂતોના 36 જેટલા અલગ અલગ કુળ હતા. વિચાર કરો કેટલું વૈવિધ્ય હશે. રાજપૂતો એમના સિદ્ધાંતો પર જીવતા હતા. એમની ટેક એવી હતી કે ભાઈ જાન જાય પણ વચન ના જાય. યુદ્ધભૂમિમાં દુશ્મનને પીઠ બતાવવી એના કરતાં તો મોત વહાલું કરતા. શરણે આવેલાનું કોઈ પણ ભોગે રક્ષણ કરવું, ગાયો અને બ્રાહ્મણોની રક્ષા કરવી અને યુદ્ધમાં પણ ક્યારે દગો નહીં, હંમેશા ધર્મના નિયમો પ્રમાણે જ લડવું. પણ રાજપૂત યુગની આ ગાથા રાજપૂત વીઓ વગર અધૂરી છે. એટલી જ અધૂરી એ સમયની વીરાંગનાઓ એટલે કે રાજપૂતાણીઓની વાત વગર છે. બસ આ એક વાક્ય જ એમની હિંમત અને કર્તવ્યની ભાવના સમજવા માટે કાફી છે. પોતાના પરિવારજનોને યુદ્ધમાં મોકલતી વખતે પણ ચહેરા પર સ્મિત રાખવું, એમના મનોબળની તો કલ્પના જ કરવી રહી. રાજપૂતાણીઓ માત્ર વીરોની માતા કે પત્નીઓ જ નહોતી, એ પોતે વીરાંગનાઓ હતી. સતીત્વ, નિડરતા અને સત્ય એમના માટે જીવથી પણ વહાલા હતા. અને જ્યારે રાજ્ય પર આંચ આવતી ત્યારે એ પોતે તલવાર લઈને રણમેદાને ઉતરતા પણ અચકાતી નહીં. એમને માત્ર શાસ્ત્રોનું જ જ્ઞાન જ નહોતું અપાતું, બલકે શસ્ત્રો ચલાવવાની તાલીમ પણ મળતી. આ બતાવે છે કે એ એક જ સમયે જ્ઞાની પણ હતા અને યોદ્ધા પણ. તો આ 500 વર્ષના શાસને આપણા ઇતિહાસ પર આખરે શું છાપ છોડી? ચાલો આ યુગના વારસા અને એના મહત્વને સમજીએ. 500 વર્ષ આટલા લાંબા સમય સુધી રાજપૂતોએ બહારથી થતા હુમલાઓ સામે ભારતની રક્ષા કરી, જે કોઈ નાની સૂની સિદ્ધિ નથી. મધ્યયુગીન ભારતનો ઇતિહાસ ખોલીને જોશો તો પાને પાને રાજપૂતોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો સુવર્ણ અક્ષરોમાં લખાયેલા જોવા મળશે. પણ અહીંયા એક વિચારવા જેવો સવાલ ઊભો થાય છે. જો રાજપૂતો આટલા બહાદુર અને શૂરવીર હતા, તો પછી એવું તો શું થયું કે એમના રાજ્યો વિખેરાઈ ગયા? આ એક એવો સવાલ છે જે આપણને ઇતિહાસને વધુ ઊંડાણથી સમજવા માટે મજબૂર કરે છે. નમસ્કાર. ચાલો આજે ભારતના ઇતિહાસના એક એવા સમયમાં જઈએ, એક એવો સમયગાળો જે ખરેખર ખૂબ જ રોમાંચક છે. આ એ સમય છે જે એક મોટા મહાન સામ્રાજ્યના પતન પછી શરૂ થયો હતો. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. તો સવાલ એ છે કે આટલા મોટા ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યનું પતન થયું પછી શું?
જુઓ, જ્યારે કોઈ આટલી મોટી સત્તા તૂટી પડે ને ત્યારે એક પાવર વેક્યુમ એટલે કે ખાલી જગ્યા બની જાય છે. અને બસ આ જ ખાલી જગ્યાએ નવા રાજ્યોના ઉદય માટે જાણે કે એક સ્ટેજ તૈયાર કરી દીધું. તો આપણે વાત કરી રહ્યા છીએ એક સામ્રાજ્યના પતનની. પણ એક વાત સમજવા જેવી છે. ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યનું પતન એ કોઈ અંત નહોતો. ના, બિલકુલ નહીં. એ તો હતી અનેક નવી શરૂઆતો. આ એક જ ઘટનાએ ઉત્તર ભારતમાં એટલી બધી નવી પ્રાદેશિક શક્તિઓને જન્મ આપ્યો કે જેણે આવનારા સમયના ઇતિહાસનો આખો રસ્તો જ બદલી નાખ્યો. તો પછી થયું શું? એ જૂના સામ્રાજ્યના અવશેષોમાંથી જ જાણે કે રાખમાંથી નવા ફૂલ ખીલે એમ આ નવા રાજવંશો ઊભા થયા. આ એક નવો જ રાજકીય નકશો હતો. કનોજના ગઢવાલ, બુંદેલખંડના ચંદેલો, માળવાના પરમારો, પછી આપણા ગુજરાતમાં અણહિલવાડના ચોલુક્ય એટલે કે સોલંકીઓ અને શાકંભરીના ચૌહાણ. આ બધાએ મળીને ભારતના ભવિષ્યને એક નવો જ આકાર આપ્યો. ચાલો હવે ઉત્તર ભારતના આ નવા શાસકોને થોડા નજીકથી ઓળખીએ. આ નવા રાજ્યોની સફર શરૂ કરીએ. સૌથી પહેલાં એ મુખ્ય રાજવંશો વિશે વાત કરીશું જેમણે ઉત્તર ભારતનો ચહેરો બદલી નાખ્યો. જાણીએ કે આ લોકો કોણ હતા અને એમનો વારસો આજે પણ આપણી સાથે કેવી રીતે જોડાયેલો છે. અહીંયા જુઓ, આ ટેબલ પરથી એકદમ સ્પષ્ટ ચિત્ર મળે છે. કયા રાજવંશની સ્થાપના કોણે કરી અને કયા વિસ્તારમાં એમનો દબદબો હતો. જેમ કે ગઢવાલ વંશની સ્થાપના કરી ચંદ્રદેવે અને એમનું મુખ્ય કેન્દ્ર હતું કન્નૌજ અને કાશી. પછી બુંદેલખંડમાં આવ્યા ચંદેલો, માળવામાં પરમાર વંશનો પાયો નાખ્યો કૃષ્ણરાજે અને શાકંભરીમાં ચૌહાણ વંશની શરૂઆત કરી વાસુદેવે. એકદમ ટૂંકમાં આ હતા એ સમયના મોટા ખેલાડીઓ. ચંદેલોની વાત નીકળે ને એટલે તરત જ મગજમાં શું આવે? ખજૂરાઓ, ખરું ને? એમણે ખજૂરાઓમાં જે ભવ્ય મંદિરો બનાવ્યા છે એ એમનો એક અમર વારસો છે. આજે પણ એ વિશ્વવિખ્યાત તીર્થ સ્થાન છે. એમના શાસનની અને એમના કલાપ્રેમની આનાથી મોટી સાબિતી બીજી કઈ હોઈ શકે? એક આદર્શ, લોકપ્રિય રાજા. આ શબ્દો કોના માટે વપરાયા હશે? આ શબ્દો છે પરમાર વંશના સૌથી મહાન અને પ્રતાપી શાસક રાજા ભોજ માટે. ઇતિહાસ એમને ખાલી એક રાજા તરીકે નથી જોતો. ના, એ તો એક વિદ્વાન હતા, એક કવિ હતા અને સાચા અર્થમાં એક આદર્શ શાસક હતા. રાજા ભોજનો વારસો ખરેખર અદ્ભુત છે. એ પરમાર વંશના તો શ્રેષ્ઠ રાજા હતા જ, પણ એમનું કામ જુઓ. એમણે ધારાનગરીમાં શિક્ષણ માટે એક મોટી સંસ્થા, એક મહાશાળા સ્થાપી અને આજનું જે ભોપાલ શહેર છે ને એની સ્થાપના પણ રાજા ભોજે જ કરી હતી. ત્યારે એનું નામ હતું ભોજપાલ. આ બતાવે છે કે એમની દ્રષ્ટિ કેટલી વિશાળ હતી. અને આવું જ બીજું એક ઉદાહરણ જોઈએ. ચૌહાણ વંશના શાસક હતા અજયરાજ. એમણે એક નગર વસાવ્યું હતું. નામ હતું અજય મેરુ. આજે એ જ અજય મેરુને આપણે બધા અજમેર તરીકે ઓળખીએ છીએ. કેવી રીતે ઇતિહાસ અને વર્તમાન એકબીજા સાથે જોડાયેલા છે નહીં? હવે આવે છે ઇતિહાસનો એક બહુ જ મોટો ટર્નિંગ પોઈન્ટ, તરાઈના યુદ્ધ. વાત છે ઈસવીસન 1191ની. પહેલા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણે શિહાબુદ્દીન ગૌરીને હરાવી દીધો. જીત થઈ. પણ બરાબર એક જ વર્ષ પછી ઈસવીસન 1192માં બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ. વિચારો, ફક્ત એક વર્ષમાં આખું ચિત્ર પલટાઈ ગયું. અને આ એક જ હારે દિલ્હી સલ્તનતના શાસન માટે દરવાજા ખોલી નાખ્યા. ઉત્તર ભારતનો ઇતિહાસ અહીંથી એક નવી જ દિશામાં વળી ગયો. તો ઉત્તર ભારતમાં તો આ બધી રાજકીય ઉથલપાથલ ચાલી રહી હતી. પણ એ જ સમયે પશ્ચિમ ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં શું થઈ રહ્યું હતું? ચાલો હવે ત્યાં નજર કરીએ. કારણ કે એ સમય હતો ગુજરાતનો સુવર્ણયુગ, સમૃદ્ધિ અને સંસ્કૃતિનો એક અદ્ભુત દોર. ગુજરાતમાં રાજપૂત શાસનનો સુવર્ણયુગ. આ એક જ વાક્ય સોલંકી વંશના શાસનનું આખું વર્ણન કરી દે છે. ખરેખર એમના સમયને ગુજરાતના ઇતિહાસનો ગોલ્ડન પીરિયડ કહેવામાં આવે છે. કેમ? કારણ કે એ સમયે ગુજરાતે આર્થિક અને સાંસ્કૃતિક રીતે જે ઊંચાઈઓ હાંસિલ કરી હતી એ અકલ્પનીય હતી. અને આ સુવર્ણ યુગના સૂત્રધાર હતા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ જેવા શક્તિશાળી અને દીર્ઘદ્રષ્ટિવાળા શાસકો. એમના નેતૃત્વમાં સોલંકી વંશે ગુજરાતને સમૃદ્ધિના શિખરે પહોંચાડ્યું. કલા હોય, સ્થાપત્ય હોય કે પછી વ્યાપાર, દરેક ક્ષેત્રમાં ગુજરાતે અભૂતપૂર્વ પ્રગતિ કરી. એમની ગાથાઓ આજે પણ ગવાય છે. અને એ સમયના સ્થાપત્યનો જો કોઈ બેનમૂન નમૂનો જોવો હોય તો એ છે પાટણમાં આવેલી રાણી કી વાવ. આ વાવ કોણે બંધાવી હતી ખબર છે? રાજા ભીમદેવ પહેલાના પત્ની રાણી ઉદયમતીએ. આ ખાલી એક પાણી ભરવાની જગ્યા નથી, આ તો કલા અને સ્થાપત્યનો અદ્ભુત સંગમ છે. અને એટલે જ તો આજે આ જગ્યા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે.
કેટલા ગર્વની વાત છે. જ્ઞાનનું સન્માન કેવું હોય એનું એક અદ્ભુત ઉદાહરણ જોઈએ. મહાન વિદ્વાન હેમચંદ્રાચાર્યએ એક વ્યાકરણ ગ્રંથ લખ્યો, સિદ્ધ હેમ શબ્દાનું શાસન. જ્યારે આ ગ્રંથ પૂરો થયો ત્યારે રાજા સિદ્ધરાજ જયસિંગે શું કર્યું? એમણે આ પુસ્તકનું સન્માન કરવા માટે એક ભવ્ય શોભાયાત્રા કાઢી અને સૌથી મોટી વાત, પુસ્તકને હાથીની અંબાડી પર મૂક્યું અને રાજા પૂતે સામાન્ય લોકોની સાથે પગપાળા ચાલ્યા. વિચારો, વિદ્યા માટે આવો આદર. અને હેમચંદ્રાચાર્યનો પ્રભાવ અહીં જ ન અટક્યો. એમનાથી પ્રભાવિત થઈને રાજા કુમારપાળે પોતાના રાજ્યમાં મોટા સુધારા કર્યા. એમણે અહિંસાને પ્રોત્સાહન આપ્યું. એટલું જ નહીં, રાજ્યમાં જુગાર અને પશુહત્યા પર પણ પ્રતિબંધ મૂકી દીધો. આ બતાવે છે કે એક વિદ્વાનની સલાહ અને પ્રેરણા કેવી રીતે આખા રાજ્યની નીતિ બદલી શકે છે. તો આટલી બધી ભવ્યતા પછી હવે આપણે આ યુગના અંત તરફ આવી રહ્યા છીએ. રાજપૂત સત્તાનો અંત. કહેવાય છે ને કે દરેક ઉદય પછી અસ્ત તો નક્કી જ હોય છે. અહીં પણ એવું જ થયું. આ મહાન રાજવંશોનું પતન થયું અને એક નવી શક્તિનું આગમન થયું. તો ગુજરાતમાં સત્તા કેવી રીતે બદલાઈ? જો જ્યારે સોલંકી શાસકો ધીમે ધીમે નબળા પડવા લાગ્યા ત્યારે એમના જ એક વફાદાર સામંત હતા વાઘેલા વંશના લોકો. એમણે સત્તા પોતાના હાથમાં લીધી અને વાઘેલા શાસકોને વસ્તુપાળ અને તેજપાળ જેવા ખૂબ જ કાબેલ મંત્રીઓનો સાથ મળ્યો, જેમણે થોડા સમય માટે ગુજરાતની સમૃદ્ધિને ટકાવી રાખી. ઈસવીસન 1304. આ વર્ષ ગુજરાતના ઇતિહાસમાં ખૂબ જ મહત્વનું છે, કારણ કે આ જ વર્ષે છેલ્લા વાઘેલા શાસક કર્ણદેવ વાઘેલાના સમયમાં દિલ્હી સલ્તનતની સેનાએ ગુજરાત પર કબજો કર્યો અને આની સાથે જ ગુજરાતમાં રાજપૂત યુગનો અંત આવ્યો. એક મિનિટ, જ્યારે પશ્ચિમ અને ઉત્તર ભારતમાં આ બધું ચાલી રહ્યું હતું ત્યારે પૂર્વ ભારતમાં શું થતું હતું? ચાલો બંગાળ પર એક નજર કરીએ. ત્યાં પણ પરિવર્તન આવી રહ્યું હતું. પાલ વંશ પછી સત્તામાં આવ્યો સેન વંશ, અને આ સેન વંશ ખાસ કરીને દાનસાગર જેવા સાહિત્ય ગ્રંથો માટે ખૂબ જાણીતો છે. તો આટલી બધી વાત કરી, રાજ્યો બન્યા, તૂટ્યા, પણ સવાલ એ છે કે આ બધા રાજવંશો આપણને વારસામાં શું આપીને ગયા? ભલે એમનું શાસન પૂરું થઈ ગયું, પણ એમણે જે વારસો છોડ્યો છે ને એ આજે પણ જીવંત છે. ચાલો જોઈએ કે વારસો શું છે. આ એમનો સ્થાયી વારસો છે. ખજુરાહોના અદ્ભુત મંદિરો, રાણી કી વાવ જેવી જટિલ અને કલાત્મક વાવ જે આજે વર્લ્ડ હેરિટેજ છે, સિદ્ધ હેમ શબ્દાનું શાસન જેવા સાહિત્ય અને વ્યાકરણના મહાન ગ્રંથો, રાજા ભોજ અને સિદ્ધરાજ જયસિંહ જેવા આદર્શ રાજાઓની વાતો જે આજે પણ આપણને પ્રેરણા આપે છે, અને હા, ભોપાલ અને અજમેર જેવા મોટા શહેરો જેનો પાયો એમણે નાખ્યો હતો. આ બધું બતાવે છે કે એમની છાપ કેટલી ઊંડી છે. તો અંતે એક સવાલ મનમાં રહી જાય છે. આ રાજવંશોનો ઇતિહાસ, એમનો ઉદય અને પતનની આ ગાથા એ આજે આપણને શું શીખવે છે? શક્તિ, સંસ્કૃતિ અને સમયના ચક્ર વિશે આ ઇતિહાસમાંથી આપણે શું શીખી શકીએ? આ સવાલ સાથે જ હું આજની વાત પૂરી કરું છું. વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને? આભાર. આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જ્યાં વાત થશે દક્ષિણ ભારતના એ શક્તિશાળી રાજ્યોની જે રાજપૂત યુગમાં ખૂબ જ મજબૂત બન્યા હતા. તો આપણી આ સફરમાં આપણે શું શું જોવાના છીએ? પહેલા વાત કરીશું ચાલુક્ય વંશની, પછી એમના પછી કોણ આવ્યું એ જોઈશું, પછી પલ્લવ અને કાકતીય શાસન પર નજર નાખીશું, અને છેલ્લે છેક દક્ષિણના 3 મહાન રાજવંશો વિશે જાણીશું. આપણી આખી વાર્તાનો પાયો એ છે ચાલુક્ય વંશ. વિચારો, એક એવું સામ્રાજ્ય જે એટલું મજબૂત હતું કે જ્યારે એ નબળું પડ્યું ત્યારે એના જ પાયા પરથી બીજા ઘણા નવા રાજ્યો ઊભા થયા. ચાલો સમજીએ આખી વાત. પહેલાં તો એ સમજી લઈએ કે દક્ષિણના રાજ્યો એટલે કયો વિસ્તાર. જો, બહુ સિમ્પલ છે. નર્મદા નદીની દક્ષિણમાં જે પણ રાજ્યો હતા, અને ખાસ કરીને 8મી સદીમાં જે સ્વતંત્ર થયા, એ બધાની વાત આપણે અહીં કરી રહ્યા છીએ. પણ વાત એટલી સીધી નથી. ચાલુક્ય સામ્રાજ્ય એટલે કોઈ એક જગ્યા કે એક રાજા નહીં. એ તો 3 અલગ અલગ શક્તિશાળી ભાગમાં વહેંચાયેલું હતું. વાતાપીના, વેંગીના અને કલ્યાણીના ચાલુક્યો. દરેકની પોતાની અલગ કહાણી હતી. તો શરૂઆત ક્યાંથી થઈ? વાતાપીથી. એમના પહેલા રાજા હતા જયસિંહ, પણ ખરો પાયો નાખ્યો પુલકેશી પ્રથમે. એમણે ઈસવીસન 540માં વાતાપીને એટલે કે આજના બદામીને રાજધાની બનાવી. અને બસ ત્યાંથી આ વંશની એક નવી ઓળખ બની. કીર્તિવર્મન, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો, આ બધા એ જ વંશના મહાન રાજાઓ હતા. હવે જુઓ,
રાજનીતિમાં શું થાય? જ્યારે એક શક્તિ નબળી પડે ત્યારે બીજીને ઉગવાનો મોકો મળે. બસ એવું જ થયું. વાતાપીની સત્તા જેવી થોડી ઓછી થઈ, વિષ્ણુવર્ધન નામના શાસકે તરત જ તકનો ફાયદો ઉઠાવ્યો. એમણે કૃષ્ણા અને ગોદાવરી નદીઓ વચ્ચે પોતાનું એક નવું જ રાજ્ય બનાવી દીધું. તો ચાલુક્યો પછી કોણ આવ્યું? એમની જગ્યા કોણે લીધી? આ સત્તાના સંઘર્ષમાં હવે દક્ષિણનો નકશો આખો બદલાવા જઈ રહ્યો હતો. અને એ જગ્યા ભરી રાષ્ટ્રકૂટોએ. જેવી ચાલુક્યોની સત્તા ઓછી થઈ, દક્ષિણમાં રાષ્ટ્રકૂટ વંશ સત્તા પર આવી ગયો. એમના આવવાથી જાણે કે આખા દક્ષિણની રાજનીતિમાં એક મોટો ફેરફાર આવ્યો. જો કે એમના પહેલા રાજા તો ઇન્દ્ર પ્રથમ હતા, પણ આ વંશના સૌથી શક્તિશાળી રાજા તરીકે ગોવિંદ ત્રીજાનું નામ લેવાય છે. એમણે જ રાષ્ટ્રકૂટ સામ્રાજ્યને એની ચરમસીમા પર પહોંચાડ્યું હતું. પણ એવું નહોતું કે ફક્ત રાષ્ટ્રકૂટો જ હતા. એ જ સમયે બીજા બે મોટા રાજવંશો પણ હતા. એક હતા યાદવ, જેમની રાજધાની દેવગિરી એટલે કે આજનું દૌલતાબાદ હતી, અને બીજા હતા હોયસલ વંશ, જેમની રાજધાની દ્વારસમુદ્ર હતી. મતલબ કે આખો દક્ષિણ ભારત એ સમયે અલગ અલગ સત્તાના કેન્દ્રોથી ધમધમી રહ્યો હતો. હજુ તો વાર્તા બાકી છે. ચાલો થોડા વધુ દક્ષિણમાં જઈએ અને બીજા બે શક્તિશાળી રાજવંશો પલ્લવ અને કાકતીય વંશ વિશે વાત કરીએ. ફરી એકવાર એ જ પેટર્ન જોવા મળી. જેવું કલ્યાણીના ચાલુક્યોનું પતન થયું, તરત જ એ જ જગ્યા પર કાકતીય વંશનો ઉદય થયો. એમણે કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના વિસ્તારમાં પોતાનું શાસન સ્થાપ્યું અને એમની રાજધાની હતી વરંગલ. એની સાથે જ પલ્લવ વંશ પણ હતો. એમના સ્થાપક હતા બપ્પદેવ અને એમની રાજધાની હતી કાંચીપુરમ. પણ આ વંશને ખરી ઓળખ અપાવી મહેન્દ્રવર્મન પ્રથમ, નરસિંહવર્મન પ્રથમ અને નરસિંહવર્મન બીજા જેવા શક્તિશાળી રાજાઓએ. હવે આપણી સફર પહોંચી છે છેક દક્ષિણમાં, જ્યાં 3 ખૂબ જ પ્રાચીન અને મહાન રાજવંશો હતા. એમના વિશે જાણવું ખૂબ જ રસપ્રદ રહેશે. આમાં સૌથી પહેલા આવે છે ચોલ વંશ. એમનું રાજ્ય, જેને ચોલ મંડળ કહેવાતું, એ તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ જેવા વિસ્તારોમાં ફેલાયેલું હતું, અને એમની રાજધાની હતી ભવ્ય તાંજોર. ચોલ વંશના શાસકોમાં રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ જેવા નામ ઇતિહાસમાં અમર થઈ ગયા છે. એમનું શાસન ખરેખર ખૂબ જ શક્તિશાળી હતું. બીજો મહત્વનો વંશ હતો પાંડ્ય વંશ. ભલે એમનું રાજ્ય બહુ મોટું નહોતું, પણ એ વેપારનું એક જબરજસ્ત કેન્દ્ર હતું. એમ કહી શકાય કે એ સમયના આંતરરાષ્ટ્રીય વેપારનું હબ હતું. અને ત્રીજો વંશ હતો ચેરવંશ, જેને કેરળ અથવા મલયાલમ રાજ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તમિલ વિસ્તારથી થોડો અલગ પ્રદેશ હતો. એમના પહેલા શાસક અયન હતા, પણ સર્વશ્રેષ્ઠ શાસક તરીકે સેન્તુંગવનનું નામ આવે છે. તો આ હતા સુદૂર દક્ષિણના 3 મુખ્ય રાજવંશો. ચોલ, જેમની રાજધાની તાંજોર હતી અને જેઓ ચોલ મંડળ પર રાજ કરતા હતા. પાંડ્ય, જે વ્યાપાર માટે જાણીતા હતા, અને ચેર, જે કેરળ કે મલયાલમ પ્રદેશના શાસક હતા. આ આખી વાત પરથી એક સવાલ જરૂર થાય: એક સામ્રાજ્યનું પતન કેવી રીતે બીજાના ઉદય માટે રસ્તો બનાવે છે? આપણે જોયું કે દક્ષિણ ભારતમાં આ ચક્ર સતત ચાલતું રહ્યું. શું આ જ ઇતિહાસનો નિયમ છે? સત્તા, પતન અને ફરીથી ઉદય? આના પર વિચારવા જેવું ખરું. નમસ્કાર. ચલો આજે આપણે રાજપૂત યુગની દુનિયામાં એક સફર કરીએ અને એ સમજવાનો પ્રયત્ન કરીએ કે એ જમાનામાં રાજ્યોનો વહીવટ અને આર્થિક વ્યવસ્થા કેવી રીતે ચાલતી હતી. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ મનમાં એ જ આવે કે એક રાજા આટલા મોટા રાજ્યનું સંચાલન કેવી રીતે કરતો હશે? સત્તાનું માળખું કેવું હશે? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે શાસનના સૌથી ઊંચા પદથી શરૂ કરીને છેક પાયાના એકમ સુધી જઈશું. તો આપણી સફરની શરૂઆત થાય છે શાસનના કેન્દ્રબિંદુથી, એટલે કે રાજા અને એમના કેન્દ્રીય વહીવટથી. આ જે ધરી હતી જેની આસપાસ આખું રાજ્ય ફરતું હતું. હવે જુઓ, અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. ભલે રાજાનું પદ વંશ પરંપરાગત હતું, પણ એનો અર્થ એ નહોતો કે રાજાનો સૌથી મોટો દીકરો જ આપોઆપ રાજા બની જાય. ના, રાજા પોતે જ પોતાના પુત્રોમાંથી જે સૌથી યોગ્ય લાગે એને યુવરાજ તરીકે પસંદ કરતા. અને એનાથી પણ વધારે નવાઈની વાત તો એ છે કે અમુક કિસ્સામાં તો ચૂંટણી પણ થતી. જેમ કે કાશ્મીરના રાજા યશસ્કરને તો બ્રાહ્મણોની એક સભાએ પસંદ કરીને ગાદીએ બેસાડ્યા હતા. રાજા કંઈ એકલા હાથે બધું નહોતા સંભાળતા.
એમની પાસે એક બહુ મજબૂત ટીમ હતી. મુખ્યત્વે 2 પ્રકારના મંત્રીઓ હતા. એક હતા અમાત્ય, જેમનું કામ હતું રાજનીતિ અને મંત્રણા કરવાનું, અને બીજા હતા સચિવ, જે યુદ્ધ અને શાંતિ જેવા મોટા મુદ્દાઓ સંભાળતા. પણ હા, એક વાત પાકી હતી: ગમે તેટલી ચર્ચા થાય, આખરી નિર્ણય તો રાજાનો જ રહેતો. મંત્રીઓ સિવાય પણ આખી સિસ્ટમ ચલાવવા માટે બીજા ખાસ અધિકારીઓ હતા, જેમ કે મહાપ્રતિહાર, જેઓ રાજમહેલ અને રાજાની સુરક્ષા જોતા, અને દંડનાયક, જે ન્યાય વ્યવસ્થા સંભાળતા. આખા નગરનો વહીવટ નગરપતિના હાથમાં રહેતો, એટલે કે આખું વહીવટી તંત્ર એકદમ સુવ્યવસ્થિત હતું. ચાલો હવે રાજમહેલની ચમકદમકથી થોડા બહાર નીકળીએ અને શાસનના એ પાયા પર નજર કરીએ જેણે આખા સામ્રાજ્યને ટકાવી રાખ્યું હતું, અને એ હતો ગામડું. રાજ્યની ખરી તાકાત તો ત્યાં જ હતી. રાજપૂત યુગની જો કોઈ ખાસ ઓળખ હોય તો એ હતી ગામડાની સંસ્થાઓ, એટલે કે આપણી ગ્રામ પંચાયત. અને આ કોઈ સામાન્ય વ્યવસ્થા ન હતી. એ એટલી મજબૂત અને સ્વતંત્ર હતી કે મુગલ શાસનકાળમાં પણ એ ટકી રહી. સાચા અર્થમાં સ્થાનિક સ્વરાજનો એ પાયો હતો. અને આ પંચાયતનો વડો કોણ? ભલે ઉત્તર ભારત હોય કે દક્ષિણ ભારત, ગામના વડાને મુખી અથવા સરપંચ કહેવાતા. અને નવાઈની વાત એ છે કે આ એ જ શબ્દ છે જે આજે પણ એટલો જ પ્રચલિત છે. સદીઓથી આ પરંપરા ચાલી આવે છે. અને આ પંચના નિર્ણયનું વજન કેટલું હતું એનો અંદાજો આ એક વાત પરથી જ આવી જશે. એ સમયે એવી માન્યતા હતી કે પંચ એ જ પરમેશ્વર, મતલબ કે પંચનો નિર્ણય એ ઈશ્વરનો જ નિર્ણય ગણાતો. આનાથી વધુ સન્માન શું હોઈ શકે? તો જુઓ, સત્તાનું વિભાજન કેટલું સ્પષ્ટ હતું. ગામના નાના મોટા ઝઘડા અને ન્યાયનું કામ ગ્રામસભામાં જ પતી જતું. પણ આખા રાજ્યનો સર્વોચ્ચ ન્યાયાધીશ તો એક જ, અને એ હતા રાજા પોતે. અંતિમ અપીલ એમની પાસે જ થતી. કોઈ પણ રાજ્ય ચલાવવા માટે સૌથી જરૂરી શું? બિલકુલ, પૈસા, એટલે કે મજબૂત અર્થતંત્ર. તો ચાલો હવે રાજ્યના આ સૌથી મહત્વના આધારસ્તંભ પર નજર કરીએ, જેણે આ બધું શક્ય બનાવ્યું. વેપાર વાણિજ્ય માટે તો એ સમયે એક આખો અલગ વિભાગ હતો. વિચાર કરો. આ વિભાગ વિદેશથી આવતા જતા માલ પર નજર રાખતો, જકાત એટલે કે કસ્ટમ ડ્યુટી વસૂલતો, વસ્તુઓનો ભાવ નક્કી કરતો અને રાજ્ય માટે જરૂરી વસ્તુઓ બહારથી મંગાવવાની વ્યવસ્થા પણ કરતો. લગભગ આજના કોમર્સ મિનિસ્ટ્રી જેવું જ કામકાજ. તો રાજ્યની તિજોરી ભરાતી ક્યાંથી? આવકનો મુખ્ય સ્ત્રોત હતો જમીન. અને જમીનની ઉપજ પર જે મુખ્ય ટેક્સ લાગતો એનું એક ખાસ નામ હતું: ભાગ. નામ પરથી જ ખબર પડે છે કે એ ઉપજનો એક હિસ્સો હતો. હવે સવાલ એ થાય કે આ ભાગ હતો કેટલો? તો એ હતો જમીનની કુલ ઉપજનો 6થો ભાગ. એટલે કે ખેડૂત જે પણ ઉગાડે એમાંથી 6થા ભાગનો હિસ્સો કર તરીકે રાજ્યને આપવાનો રહેતો. આ એમની ટેક્સ સિસ્ટમનો મુખ્ય આધાર હતો. પણ એવું નહોતું કે બધી આવક ખાલી ખેતીમાંથી જ આવતી હતી. એમની ટેક્સ સિસ્ટમ ઘણી વૈવિધ્યસભર હતી. બંદરો પર માલની હેરફેર પર ટેક્સ લાગતો, રસ્તા પરના નાકા પર ટોલ લેવાતો, અને સિંચાઈની સુવિધાઓ પર પણ કર ઉઘરાવવામાં આવતો હતો. અને જ્યારે વેપારની વાત નીકળે ત્યારે ગુજરાતનું નામ તો આવે જ. એ સમયે પણ એવું જ હતું. આપણા ગુજરાતનું સ્તંભ તીર્થ એટલે કે આજનું ખંભાત, અને ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ, આ બંને બંદરો આંતરરાષ્ટ્રીય વેપાર માટે દુનિયાભરમાં પ્રખ્યાત હતા. રાજ્યની સમૃદ્ધિનો મોટો હિસ્સો અહીંથી જ આવતો. તો આ બધી વાતો પરથી એક વિચાર આવે છે. સરપંચ જેવી સંસ્થાઓથી લઈને જમીન પરના કરવેરા સુધી રાજપૂત યુગની શાસન અને ન્યાય વ્યવસ્થાના કેટલા અંશો આજે પણ આપણી સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક જીવંત છે. આ એક વિચારવા જેવો મુદ્દો ચોક્કસ છે. ચાલો ઇતિહાસમાં થોડું પાછા જઈએ. એક એવા સમયમાં લગભગ 400 વર્ષના સમયગાળામાં જ્યારે એક પછી એક આક્રમણોએ ભારતીય ઉપખંડનો ચહેરો કાયમ માટે બદલી નાખ્યો. આજે આપણે એ જ સમયની વાત કરવાના છીએ, એ સમજવા માટે કે આખરે એવું તે શું થયું જેણે ભારતની દિશા જ બદલી નાખી. તો મૂળ સવાલ એ જ છે ને કે આ 4 સદીઓમાં એવા કયા વળાંક આવ્યા, કઈ ઘટનાઓ બની જેણે ભારતના રાજકીય અને સામાજિક માળખાને જળમૂળથી હલાવી દીધું. ચાલો આ સફર શરૂ કરીએ અને આ સવાલનો જવાબ શોધીએ. તો આખી વાતની શરૂઆત થાય છે 8મી સદીમાં. એ સમયે પહેલીવાર વિદેશી તાકાતોએ ભારતીય ઉપખંડ પર નજર દોડાવી. એમનો હેતુ એકદમ સ્પષ્ટ હતો: પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવો.
એ વખતે બે મોટા નામ સામે આવે છે જેમણે ભારતના દરવાજા ખખડાવ્યા. એક હતો મોહમ્મદ ઇબ્ન કાસિમ, જે અરબ શાસન વિસ્તારવાના ઈરાદા સાથે આવ્યો હતો, અને બીજો હતો સબુક્તેગીન, જેની સેનાએ ઉત્તર-પશ્ચિમ દિશામાંથી હુમલાઓ શરૂ કર્યા. બસ અહીંથી જ સંઘર્ષના એક નવા યુગની શરૂઆત થઈ. પણ શું તેઓ સફળ થયા? ના, એ સમયે સ્થાનિક શાસકોએ એમનો જોરદાર સામનો કર્યો. કદાચ એમની એકતા કહો કે પછી વીરતા, પણ આ શરૂઆતના હુમલાઓને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા અને આક્રમણકારોને પાછા ફરવું પડ્યું. પણ આ શાંતિ બહુ લાંબી ન ચાલી. હવે મેદાનમાં એક એવો ખેલાડી આવ્યો જેના ઈરાદા પહેલાંના લોકો કરતાં સાવ જુદા અને ક્યાંય વધુ ખતરનાક હતા. આ વાર્તાનો બીજો અને વધુ ઘાતક તબક્કો હતો. જુઓ, જે પહેલાં આવ્યા હતા એમને જમીન જોઈતી હતી, રાજ્ય વિસ્તારવું હતું, પણ મોહમ્મદ ગઝની, એને જમીનમાં કોઈ રસ નહોતો. એને તો અહીંની અઢળક સંપત્તિ, અહીંના સોનામાં રસ હતો. તે રાજ કરવાનો તો આવ્યો, તે લૂંટવા આવ્યો હતો. અને આ બદલાયેલા ઈરાદાની અસર ખૂબ જ ઊંડી પડી. એટલે જ સવાલ થાય કે મોહમ્મદ ગઝની વારંવાર આવતો રહ્યો અને સફળ થતો રહ્યો. આવું કેમ? આપણા શાસકો એને રોકી કેમ ન શક્યા? આનો જવાબ ખબર છે, બહાર નહીં પણ આપણી અંદર જ છુપાયેલો હતો. જવાબ બહુ સીધો સાદો છે: એકતાનો અભાવ. આપણા રાજાઓ અંદરોઅંદરના ઝઘડા અને દુશ્મનીમાં એટલા ગળાડૂબ હતા કે એક મોટા બહારના દુશ્મન સામે એક થઈને લડી જ ન શક્યા. અને આ જ ફૂટનો ફાયદો ગઝનીએ પૂરેપૂરો ઉઠાવ્યો. ઈસવીસન 1006 આ વર્ષ ભારતના ઇતિહાસમાં હંમેશા માટે યાદ રહી ગયું. આ એ જ વર્ષ હતું જ્યારે ગઝનીએ સોમનાથના ભવ્ય મંદિર પર ચઢાઈ કરી. એણે માત્ર અઢળક સંપત્તિ જ ન લૂંટી, પણ સાથે સાથે લોકોની શ્રદ્ધા પર પણ ઘા કર્યો. આ ઘટના એની લૂંટની ભૂખનું સૌથી મોટું ઉદાહરણ બની ગઈ. ગઝનીના આક્રમણ પછી લગભગ 150 વર્ષ સુધી એકદમ શાંતિ રહી. પણ આ તોફાન પહેલાંની શાંતિ હતી, એક એવી શાંતિ જેણે ભારતીય શાસકોને બેદરકાર બનાવી દીધા. 150 વર્ષ! વિચારો, આ કેટલો લાંબો સમય છે. આટલા સમયમાં તો આપણા રાજાઓ ફરીથી પોતાના રાજપાટ અને વૈભવમાં ખોવાઈ ગયા, અને સરહદની પેલે પાર એક નવી તાકાત તૈયાર થઈ રહી હતી. એનો એમને ખ્યાલ જ ન રહ્યો. એવું લાગે છે કે આ 150 વર્ષમાં આપણા શાસકો ઇતિહાસનો સૌથી મોટો પાઠ ભૂલી ગયા હતા કે હંમેશા સાવચેત રહેવું જોઈએ. મજાની વાત તો એ છે કે ગઝનીનું સામ્રાજ્ય અંદરની લડાઈથી નબળું પડી રહ્યું હતું, પણ એનો લાભ લેવાને બદલે આપણે અહીં આરામ કરતા રહ્યા. આ એક બહુ મોટી ભૂલ હતી. અને આ બેદરકારીનું પરિણામ આવ્યું શિહાબુદ્દીન ઘોરીના રૂપમાં. એનો ઈરાદો ગઝની જેવો લૂંટનો નહોતો, એ તો અહીં કાયમ માટે રાજ કરવા આવ્યો હતો. શરૂઆતમાં એ હાર્યો પણ ખરો, પણ હિંમત ન હારી, અને છેવટે તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને એણે દિલ્હી પર કબજો કરી લીધો. બસ આ જ હતો ટર્નિંગ પોઈન્ટ. તરાઈના યુદ્ધમાં માત્ર પૃથ્વીરાજ ચૌહાણની હાર નહોતી થઈ, પણ ભારતના ભવિષ્યનો ફેસલો થઈ ગયો હતો. આ એક જીતે દિલ્હીના તખ્ત પર એક નવી સત્તા લાવી દીધી, જે આવનારી કેટલીય સદીઓ સુધી અહીં રાજ કરવાની હતી. તો આ 400 વર્ષના સંઘર્ષ અને મોટા ફેરફારોની આખી કહાણી પછી આપણા મનમાં કયો સવાલ રહી જાય છે? આ આખો ઇતિહાસ આપણને શું શીખવે છે? અને સવાલ એ જ છે કે દિલ્હીમાં જે આ નવી શક્તિ સ્થાપિત થઈ, એણે ભારતની તસવીર કેવી રીતે બદલી? આવનારી સદીઓ માટે ભારતના સમાજ, સંસ્કૃતિ અને રાજકારણને કેવો નવો આકાર આપ્યો? આનો જવાબ આપણને ઇતિહાસના આવનારા પાનાઓમાં મળશે.